માર્કેટમાં મંથલી એક્સપાયરીના એક દિવસ અગાઉ નાની રેન્જમાં કારોબાર. નિફ્ટી આજે મામૂલી તેજી બાદ 23,700 ને પાર કારોબાર જોવા મળ્યો. ઇન્ડસઇન્ડ બેંક, અદાણી પોર્ટ, પાવરગ્રીડ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સામેલ. જ્યારે કમજોરીમાં ડોક્ટર રેડ્ડીઝ, એનટીપીસી, મારુતિ, ટેક મહિન્દ્રા અને કોટક મહિન્દ્રાનો સમાવેશ. નિફ્ટીની સાથે આજે સેન્સેક્સમાં પણ ઉતાર ચઢાવ જોવા મળ્યો. સેન્સેક્સમાં આજે 78,167ના ઉચ્ચતમ સ્તર બન્યા, જ્યારે એક સમયે 77,780ની નજીક ન્યૂનતમ સ્તર પણ જોવા મળ્યા હતા. નિફ્ટીની સરખામણીમાં બેંક નિફ્ટીમાં આજે સારી તેજી જોવા મળી. બેંક નિફ્ટીમાં આજે 51,572ના ન્યૂનતમ સ્તર બનાવીને સપોર્ટ આવતા 51,850ને પાર ઉચ્ચતમ સ્તર જોવા મળ્યા. બેંક નિફ્ટીમાં આજે કોટક મહિન્દ્રા બેંક, એક્સિસ બેંક, ફેડરલ બેંક અને એસબીઆઈ સિવાય દરેક શેરમાં સારી તેજી જોવા મળી. મિડકેપ અને સ્મોલ કેપ શેરમાં આજે મામૂલી મંદી જોવા મળી. મિડકેપ ઇન્ડેક્સમાં શરૂઆત સારી તેજી સાથે થઈ, પરંતુ ઉપલા સ્તરથી મામૂલી દબાણ આવતા 5%ની કમજોરી મિડકેપ નિફ્ટીમાં જોવા મળી. જ્યારે સ્મોલ કેપ શેરમાં પણ આજે મામૂલી તેજી સાથે કારોબાર ઓપન થયો હતો, જે બાદ ઉપલા સ્તરથી મામૂલી દબાણ આવતા 15,964ના એક સમયે ન્યૂનતમ સ્તર પણ જોવા મળ્યા. લાઇફટાઇમ હાઈ પર પહોંચ્યા બાદ સોનામાં મામૂલી ઘટાડા સાથે કારોબાર જોવા મળ્યો. એમસીએક્સ પર સોનાના ભાવ સામાન્ય ઘટીને 87,480ના સ્તરની નજીક પહોંચ્યા, જ્યારે કોમિક્સ પર પણ ભાવ ઘટીને $3,020ની નજીક આવી પહોંચ્યા. જો કે સોનાની વિરુદ્ધ આજે ચાંદીમાં તેજી સાથે કારોબાર. એમસીએક્સ પર ચાંદીના ભાવ વધીને 99,100ની નજીક કારોબાર. ક્રૂડ ઓઇલના ભાવમાં ગઈકાલે મંદી બાદ આજે મામૂલી તેજી સાથે કારોબાર. એમસીએક્સ પર ભાવ 0.5% જેટલા વધીને 5,950ની નજીક પહોંચ્યા, તો આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ વધીને $73ની નજીક જોવા મળ્યા. જ્યારે નેચરલ ગેસના ભાવમાં સતત ઘટાડા બાદ આજે મામૂલી તેજી સાથે કારોબાર. નેચરલ ગેસના ભાવ આજે 0.5% જેટલા વધીને 336ની નજીક પહોંચ્યા.